જય શ્રી સ્વામિનારાયણ. મિત્રો, યુનિટ 7 એડોલસન્ટ સ્પીકમાં લાસ્ટ વિડીયોમાં આપણે દિલશાદની સમસ્યા વિશે વાત કરી કે દિલશાદ્સ પ્રોબ્લેમ વોઝ ફુલ ઓફ પિમ્પલ્સ. She was tired by applying various kinds of creams, but no one cream was effected, and so she was in problem. But Mr. Shah gave her advised not to get carried out by the different kinds of advertisement, but she should have faith. She should have to keep faith that the pimples will be gone anyway and any cost, because it is common in the age of teenage. આપણે આ વાત કરી હતી મિત્રો લાસ્ટ ટાઈમ. આ બધું જ ઇંગ્લિશમાં મેં કહી દીધું કે ભાઈ જે પ્રમાણે દિલશાદની સમસ્યા હતી અને એને જે સલાહ આપવામાં આવી એની વાત લાસ્ટ વિડીયોમાં કરી. હવે આપણે આગળનો કેન્ડિડેટ જે છે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. એનું નામ છે અંતિમ. જોઈએ આપણે પહેલાં લેસનમાં વાંચીએ શું કહેવું છે. તો પેજ નંબર 65 ઉપર તમે અંતિમનો પ્રોબ્લેમ આપણે જુઓ. એન્કર શું વાત કરે છે કે ડૉક્ટર શાહ હિયર ઇઝ અંતિમ વિથ એ ક્વેશ્ચન. તો કહે છે કે અહીંયા હવે એક બીજો કેન્ડિડેટ આવ્યો છે અંતિમ, જે પોતાની સમસ્યા લઈને આવ્યો છે. અંતિમ વાત કરે છે, ગુડ ઇવનિંગ સર્સ, આઈ એમ અંતિમ ફ્રોમ કાવીઠા. તો અંતિમ ક્યાંનો વતની છે મિત્રો? કાવીઠા. કાવીઠાનો વતની છે. મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ રિસ્પોન્સ આપે છે, ગુડ ઇવનિંગ, વોટ ઇઝ યોર પ્રોબ્લેમ. ગુડ ઇવનિંગ બોલે છે એનો મતલબ સાંજનો સમય છે મિત્રો, આપણે સમજવાનો. અને એ કહે છે કે બોલ ભાઈ અંતિમ, તારી સમસ્યા શું છે. અંતિમ પોતાની સમસ્યા તો નથી, પણ એને જાણવું છે, નોલેજ મેળવવું છે. કહે છે કે કેન એ બ્લડ ડોનર અક્વાયર HIV. મિત્રો, HIV એ એક ભયાનક રોગ છે જેને આપણે એઇડ્સના નામે ઓળખીએ છીએ. અહીંયા મેં એનું ફૂલ ફોર્મ પણ લખ્યું છે કે HIV એટલે ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. એનું HIVનું ફૂલ ફોર્મ છે. અહીંયા આપણે પ્રશ્નમાં પણ એ પૂછી શકીએ કે ભાઈ વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ HIV. તો આપણે લખવું પડે ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ HIV. HIVનું પૂર્ણ સ્વરૂપ છે. તો એઇડ્સ એક એવો ભયાનક રોગ છે કે જે જીવલેણ રોગની અંદર એની ગણતરી થાય છે. માણસને એ રોગ લાગુ પડે તો એ મૃત્યુને શરણે થતો હોય છે. તો આ HIV એઇડ્સ કેવી રીતે થાય, અને એ થાય તો એ ન થાય એના માટે શું? પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એવું કહેવાય છે મિત્રો, કે કોઈ રોગ ન થાય એના માટે જ આપણે પહેલેથી એને અટકાયત કરો. પાણી આવે તે પહેલાં જ પાળ બાંધી રાખો કે જેનાથી પાણી અંદર આવી ન જાય, એટલે કે રોગ આપણને લાગુ ન પડે. એ માટે આપણે શું કાળજી રાખવાની છે? તો એ આપણે એઇડ્સ વિશે જાણવું પડે મિત્રો. તો એવું કહે છે કે બ્લડ ડોનર એટલે કે હું લોહી આપવા માટે જાઉં. રક્તદાન એ કોમન વસ્તુ થઈ ગઈ છે મિત્રો. તમે લોહી આપવા માટે જાઓ તો એમ કે મને એઇડ્સ થાય ખરો, લોહી કોઈ HIV પેશન્ટ છે કે જેને HIV થયેલો છે, એ પેશન્ટને મારે લોહી આપવું હોય અને હું એને લોહી આપું તો એ HIV મને થાય ખરો? HIV એઇડ્સ એક એવો રોગ છે કે જે કોઈ પેશન્ટને HIV થયેલો હોય એ વ્યક્તિનું લોહી તમારા લોહીની સાથે ટચ થાય, એટલે કે તમારા શરીરની અંદરના જે લોહી સાથે ટચ થાય તો તમને HIV થાય. આવો એનો નિયમ છે. HIV ફેલાય કેવી રીતે? તો કોઈ પણ કારણોસર તમારું બ્લડ અને એનું બ્લડ મિક્સ થાય તો
એચઆઈવી પેશન્ટવાળાનું બ્લડ તમારા બ્લડમાં તમારા શરીરમાં કોઈ પણ રીતે આવે તો તમને એચઆઈવી એઇડ્સ થઈ શકે. માટે તો ડૉક્ટરને ત્યાં ઇન્જેક્શન લેવા માટે જઈએ ને તરત જ એની જે નીડલ છે એ સોય, જેને આપણે કહીએ છીએ સોય, બદલાઈ દેવી જોઈએ. કોઈને ઇન્જેક્શન આપેલું હોય એ જ સોયથી આપણે પણ ઇન્જેક્શન લેવું જોઈએ નહીં. તો એ આપણી જે સેફ સાઈડ કહી શકાય છે. તો મિત્રો અહીંયા એનો પ્રશ્ન છે કે કેન એ બ્લડ ડોનર ગેટ HIV અથવા અક્વાયર HIV? એચઆઈવી પેશન્ટવાળાને બ્લડ ડોનેટ કરવાથી આપણને એચઆઈવી થઈ જાય ખરો? આવો એનો પ્રશ્ન છે. મિસ્ટર બક્ષી સેઝ ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. મારો પ્રશ્ન બહુ જ સરસ છે. બાય ધ વે, એ સ્ટુડન્ટ લાઈક યુ કેન નોટ ડોનેટ બ્લડ. અહીંયા મિસ્ટર શાહ કહે છે કે જો ભાઈ, પહેલી વાત તો એ કરું કે તારા જેવા વિદ્યાર્થીઓ બ્લડ ડોનેટ કરી શકે નહીં. વિદ્યાર્થી અવસ્થામાં 18 વર્ષની ઉંમર જ્યારે થાય પછી જ તમે બ્લડ ડોનેટ કરવા માટે સક્ષમ છો, એ પણ તમારા બોડી ચેકઅપ પછી, બ્લડની ચેકઅપ થયા પછી. કોઈ પણ રોગિષ્ટ હોય, કોઈને બીજી ડાયાબિટીસની કે બીજી કોઈ તકલીફ હોય તો એવાનું બ્લડ પણ કામમાં આવતું નથી. બિલકુલ હેલ્ધી વ્યક્તિ હોય એ જ બ્લડ ડોનેટ કરી શકે છે. તો એ બ્લડ ડોનેટ માટેની વાત કરી. તો અંતિમ કહે છે, આઈ નો ધેટ સર, આઈ વોન્ટ ટુ નો આઈ જસ્ટ વોન્ટ ટુ નો. તમે સાહેબ જે કહો છો એ મને ખ્યાલ છે કે મારા જેવા વિદ્યાર્થીઓ બ્લડ ડોનેટ ન કરી શકે, પણ મારે તો ફક્ત જાણવું છે, નોલેજ માટે મારે ફક્ત જાણવું છે, માહિતી મેળવવી છે કે થાય ખરું આવું કંઈ. ત્યારે મિસ્ટર બક્ષી કહે છે, ઇટ ઇઝ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન એચઆઈવી પેશન્ટ. એચઆઈવી પેશન્ટને બ્લડ ડોનેટ કરવું બિલકુલ સલામતી ભરેલું છે. ઇટ ઇઝ ક્વાઇટ સેફ, તદ્દન સલામતી ભરેલું છે. તમને એઇડ્સ ન થાય. તમે બ્લડ ડોનેટ કરો, ભલે એચઆઈવી થયેલો હોય સામેવાને, પણ બ્લડ આપવામાં આપણને કોઈ પણ જાતનો એનો અસર થતી નથી. કેમ? તો એ કહે છે કે ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ. બ્લડ ડોનર કોઈ એને ઇન્ફેક્શન, ચેપ લાગી શકે જ નહીં. કારણ કે ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટીરિયલાઇઝ્ડ. કારણ કે એના જે સાધનો હોય છે એ સાધનો સ્ટીરિયલાઇઝ્ડ એટલે જંતુ રહિત હોય છે. લખ્યું સ્ટીરિયલાઇઝ્ડ એટલે જંતુ રહિત હોય છે. એ સાધનોની અંદર કોઈ જીવાણુઓ હોતા નથી. એટલા માટે બ્લડ ડોનરને કોઈ પણ જાતનો એચઆઈવી થઈ શકે નહીં. અહીંયા અંતિમ થેન્ક યુ સર, અંતિમ આભાર વ્યક્ત કરે છે. એન્કર પણ આપણને કહે છે કે યુ શુડ નો એઇડ્સ ફોર નો એઇડ્સ. નો એઇડ્સ ફોર નો એઇડ્સ એનો મતલબ થાય એઇડ્સ ન થાય તે માટે એઇડ્સ વિશે જાણો. આપણને એઇડ્સ ન થાય એ માટે એઇડ્સ વિશે જાણવું જોઈએ. આવી સલાહ એન્કર પણ આપે છે કે ભાઈ બધાએ નોલેજ રાખવું જોઈએ, જ્ઞાન રાખવું જોઈએ કે ભાઈ આપણને એઇડ્સ ન થવો જોઈએ અને ખાસ સાવધાની બરતવાની જરૂર છે. કારણ કે એચઆઈવી આપણને ક્યારે થાય છે? તો મિત્રો, કોઈ એવા વ્યક્તિની સાથે સંપર્કમાં, ધારો કે કોઈને વાગેલું છે, અહીંયા ઘા વાગેલો છે ને એને એઇડ્સ થયેલો છે, અને તમને પણ વાગેલું છે કોઈક જગ્યાએ, અહીંયા તમને વાગેલું છે, તમને વાગેલું જ છે, ફક્ત તમને એઇડ્સ નથી, પણ સામેવાળાને વાગેલું છે અહીંયા અને એને એઇડ્સ છે ને તમારી કોણી ત્યાં અડી ગઈ, ઘાથી ઘા ટકરાયો, તો એ બ્લડ તરત જ તમારા બ્લડમાં ભેગું થશે અને તમને એઇડ્સ થશે. તો કોઈ પણ કારણસર આપણે ધારો કે એક નારિયેળવાળો નારિયેળ કાપતો હતો ને એની આંગળી કપાઈ ગઈ ને એ લોહી એ નારિયેળના પાણીમાં થોડુંક એક ટીપું પડી ગયું અને એ નારિયેળવાળાને એઇડ્સ થયેલો હતો, તો સામે જેને પણ પીધું એને એઇડ્સ થાય. આ ટૂંકમાં કોઈને કોઈ રીતે આપણા શરીરની અંદર એઇડ્સવાળાનું બ્લડ જવું ન જોઈએ. આ એનો ઉપાય છે અને એ સાવધાની આપણે બરતવી જોઈએ. એન્કર કહે છે, વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ
બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ, એટલે કે આ કોન્ફરન્સ, આ ચર્ચા આપણે અહીંયા હવે પૂર્ણાહુતિ કરીએ તે પહેલાં લેટ્સ લિસન ટુ હરીશ પ્રોબ્લેમ. આપણે હરીશની સમસ્યાની હજી વાત કરવાની છે. તો મિત્રો અહીંયા આપણે આ ત્રીજા વ્યક્તિની સમસ્યાની વાત કરી. સૌથી પહેલાં જિગ્નેશનો પ્રોબ્લેમ સેલ્ફ કોન્ફિડન્સ, બીજો દિલશાદનો પ્રોબ્લેમ ફૂલ ઓફ પિમ્પલ્સ, અને ત્રીજી આ નોલેજ માટેની વાત કરી છે અંતિમ વિશેની. તો અંતિમે જે કંઈ પણ સમસ્યા બતાવી એની વાત આપણે કરીએ. તો મિત્રો આમાં પ્રશ્નો કેવા પૂછી શકાય એની વાત હવે આપણે કરીએ. તો આપણે પહેલાં તો દરેકમાં બે પ્રશ્નો કોમન રાખ્યા છે કે વેર ઇઝ અંતિમ ફ્રોમ. અંતિમ એ ક્યાંનો વતની છે? તો અંતિમ ઇઝ ફ્રોમ કાવીઠા, કાવીઠાનો વતની છે. વોટ ડીડ અંતિમ વોન્ટ ટુ નો? અંતિમ શું જાણવા માગે છે? તો અંતિમ વોન્ટેડ, વોન્ટનું વોન્ટેડ થઈ જાય ટુ નો ઇફ the blood donor acquired HIV. if the blood donor acquire HIV, શું બ્લડ ડોનરને HIV થઈ શકે ખરો? HIV નામનો રોગ જે એઇડ્સ રોગ છે થઈ શકે ખરો એ જાણવા માગે છે. તો આપણે આ રીતે જવાબ લખી શકીએ અંતિમ વોન્ટેડ ટુ નો ઇફ. ઇફ શબ્દ મૂકવો પડે એ તમને ઇનડાયરેક્ટ સ્પીચ શીખવાડી છે, એમાં આવેલું જ છે કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો શું કરવાનું? ઇફ ધ બ્લડ ડોનર ગેટ acquired HIV. પછી અહીંયા પ્રશ્ન પૂછ્યો ઇઝ ઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ? આ મિત્રો ઇન્વર્જન ક્વેશ્ચન કહેવાય, જેનો જવાબ યસ અથવા નોમાં જ આવે. ઇઝ એમ આર વોઝ વેર હેવ હેઝથી ચાલુ થતો કોઈ પણ સહાયકારક ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્નાર્થ હોય તો ઇઝ ઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ? તો આનો જવાબ યસ અથવા નોમાં આવે. શું HIV પેશન્ટને બ્લડ ડોનેટ કરવાથી HIV થઈ શકે ખરો? તો જવાબ આવશે નો. નો ઇટ ઇઝ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટનો જવાબ યસ. ઇટ ઇઝ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. યસથી જવાબ લખવાનો થશે, કારણ કે આપણને શું પૂછ્યું છે? સલામતી છે કે નહીં? તો યસ, સલામતી છે કે બ્લડ ડોનેટ કરવાથી તમે પૂરતા સલામત છો. તો યસ ઇટ ઇઝ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન HIV પેશન્ટ. વાય કેન ધ બ્લડ ડોનર નોટ ગેટ ઇન્ફેક્ટેડ? તો અંદર જવાબ આપેલો જ છે ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટીરિયલાઇઝડ. જવાબ અહીંયાથી શરૂ કરવાનો. ધ બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટીરિયલાઇઝડ, કારણ કે સાધનો જંતુ રહિત હોય છે માટે. પાંચમો પ્રશ્ન એક્સપ્લેન નો એઇડ્સ ફોર નો એઇડ્સ. આ વાક્યને સમજાવો એવું કહ્યું છે, તો મેં નીચે લખ્યું છે કે વી શુડ નો એઇડ્સ અબાઉટ એઇડ્સ. આપણે એઇડ્સ વિશે જાણવું જોઈએ. સો ધેટ, કે જેથી વી કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ ઓફ એઇડ્સ, આપણને એઇડ્સનો ચેપ ન લાગી શકે તે માટે આપણે એઇડ્સ વિશે જાણવું જોઈએ. આવો એનો મતલબ થાય છે. મિત્રો HIVનું ફૂલ ફોર્મ પણ પૂછી શકે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ HIV? તો આપણને આવડવું જોઈએ. ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ HIV. HIVનું એ ફૂલ ફોર્મ પણ છે. તો મિત્રો આ વાત કરી આપણે અંતિમ વિશેની. અંતિમ એક છોકરો છે જેને એઇડ્સ વિશે આવી નોલેજ જોઈએ છે, અને દરેક વિદ્યાર્થીઓ એ આવા જે ગંભીર જીવલેણ રોગો છે એનું નોલેજ રાખવું જોઈએ. અત્યારે આપણે જોઈએ કે કોરોના એ આખા વિશ્વની અંદર આવો એક ભયાનક રોગ થઈ ગયો છે, તો એની આપણે કાળજી કેવી રીતે લેવી? હાઉ કેન વી ટેક કેર ઓફ અવર સેલ્ફ્સ? હેલ્થ ઇઝ વેલ્થ. તંદુરસ્તી એ જ આપણી સંપત્તિ છે. તમે જો આપણે સ્કૂલો આટલા સમયથી બંધ કરી અને ઓનલાઈન ભણાવવાનું કે વિડીયોથી ભણાવીએ છીએ, કેમ? તમારી તંદુરસ્તીને લઈને. આવા ભયાનક રોગોથી બચવા માટે આપણે કેવી કાળજી રાખવી જોઈએ? તો અત્યારે તો તમારે માસ્ક પહેરો, બરાબર છે, બીજાના સંપર્કમાં ઓછા આવો, ગમે ત્યાં બહારનું ખાઓ નહીં, બરાબર. જેટલી સાવધાની બરતશો એટલું આપણે કોરોનાથી બચી શકીશું.
તો એની ઇફેક્ટ ઘણી ઓછી થઈ ગઈ છે, છતાં પણ અત્યારે સાવધાની બરતવી જરૂરી છે. દરેક લોકો હવે માસ્ક પહેરતા થઈ ગયા, સ્વચ્છતા રાખતા થઈ ગયા, ગમે ત્યાં ગમે તેવું ખાવાનું બંધ કરી દીધું, ઘરનું જ ખાવાનું. આ બધી તો આવા કોરોના જેવા રોગ, તો આ એઇડ્સ જેવો આ પણ એક રોગ છે અને એનાથી આપણે બચવા માટે પ્રયત્નો કરવાના. તો આજે તમને એ જ કહેવાનું કે યુ શુડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. હેલ્થ તમારી સારી રહે એના માટે તમે પૂરતી કાળજી રાખો. આ પાઠ ભણ્યા પછી આપણે એ જ શીખવાનું રહે છે. હવે ફક્ત એક હરીશનો પ્રોબ્લેમ રહે છે, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થીઓને જય શ્રી સ્વામિનારાયણ.